ફ્રેન્ડ્સ, નમસ્કાર. તો એક નવા વિલોગમાં તમારું સ્વાગત છે. અને આપણે પહોંચી ગયા છીએ દમણ. તો દમણ જોવા માટે વિડીયોને અંત સુધી જોજો મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. મેં કહ્યું હતું ને કે થોડાક દિવસની અંદર જ એક નવો વિલોગ આવશે મજાનો. તો આવી ગયો છે તમારા માટે નવો વિલોગ. ઓકે, બનશે તો 2-3 વિલોગ આપણે દમણના નાખશું, કેમ કે રોકાવાના બી છીએ, તો તમને બધું બતાવશું આપણે. તો બન્યા રહેજો. ચાલો, અત્યારે હું ડ્રાઇવિંગ કરું છું એટલે વધારે વાત નહીં કરીએ, આગળ તમને બતાવીએ દમણની સફર. ઓકે, अभी मजा आएगा ना भिड़ो. હેલો ફ્રેન્ડ, નમસ્કાર. ડીકેજી સફર વિલોગમાં અમે ત્રણેય મિત્રો તમારું સ્વાગત કરીએ છીએ. મિત્રો અત્યારે ઊભા છે દમણમાં. ઓકે, આવી ગયા છીએ દમણ. પાછળનો નજારો તમે જુઓ છો, 7 સીઝ. એક લોકેશન છે. ઓકે, અહીંયા અમે રોકાયા છીએ અને હવે જે 5-6 લોકેશન દમણની અંદર છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર મિત્રો? તો મિત્રો, અત્યારે આપણે છે દમણના બીચ પર અને તમને બીચ બતાવવાનો પ્રયત્ન કરું. ઓકે, 2025નો નજારો છે આ દમણનો. તો તમને પાછળના કેમેરાથી બતાવવાનો પ્રયત્ન કરીશ. આ પ્રમાણે નજારો છે, આ લુક છે એનો. તમે કિનારા સુધી આ પ્રમાણે 4 વ્હીલ પાર્ક કરી અને જઈ શકો. અને સામે વિશાળકાય દરિયો તમારી રાહ જુએ છે. તો આ પ્રમાણે આ એક લોકેશન છે. તો મિત્રો, અત્યારે આપણે છીએ જમ્પોર બીચ. લોકો જમ્પોર બીચ કહે છે, એકચ્યુઅલી જામપોર બીચ. ઓકે, ત્યાં પહોંચ્યા છીએ. બીચ છે, દમણનો બીચ છે. પબ્લિક બહુ છે. સેટરડે અને સન્ડે તમે આવો ને એટલે દમણની અંદર વણઝાર લાગી હોય. બધે એટલું ટ્રાફિક આજે નડ્યું છે અને હોટલો પણ ફૂલ. તો આપણે પહોંચી ગયા જામપોર બીચ પર. તમને થોડો નજારો બતાવવાનો પ્રયત્ન કરીશું.
આ હતો તમારો જમપુર બીચ. ઓકે, બહુ ખાસ કંઈ હતું નહીં. સુરતની અંદર ડુમ્મસ અને સુવાલી બીચ પર જાવ ને અને હજીરા, બરાબર એના જેવું છે, સેમ છે. એટલે કંઈ આ બીચ માટે કોઈ વધારે એક્સપેક્ટેશન રાખવી નહીં. બધા દરિયા સરખા જ હોય. ઓકે, અને રાતનો નજારો છે દમણના દરિયા કિનારેનો. મારી પાસે દરિયો છે પણ અંધારું થઈ ગયું કે રાતના આ 10:30 9:30નો સમય છે. તો મિત્રો એટલું બધું કંઈ મને દમણમાં લાગ્યું નહીં. ઠીક છે, ખાવા પીવાનું હોય તમારે તો જ તમારે દમણ અવાય, બાકી નખરા ન કરાય. ખૂબ જ હેરાનગતિ થાય, કોઈ એટલું બધું કંઈ એન્જોયમેન્ટ જેવું મને લાગતું નથી. તો મિત્રો બહુ વધારે આ વિડીયોને કંઈ હું બતાવવાનો પ્રયત્ન કરતો નથી. તો આ એ બીચ છે, તમે જોઈ શકો. અને પાછળના કે આ રીતનું જે નવું કન્સ્ટ્રક્શન છે એ આ પ્રમાણે કન્સ્ટ્રક્શન બનાવ્યું છે. ઓકે, આવી સાયકલો અને આવું બધું મળે તમને કે જે તમે એન્જોય કરી શકો. બાળકો હોય તો આ પ્રમાણેનું કન્સ્ટ્રક્શન છે. પણ ઠીક છે, તો આવો તો મજા માણી શકો. ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. મળીએ કોઈ ઇન્ટરેસ્ટિંગ બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી રજા આપશો. આવજો, બાય બાય.